નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાટણ જિલ્લા રાધનપુર તાલુકાના ગોતરકા ગામે એસઆર ફાર્મ પર ભુરાભાઈ આહિર તથા સમસ્ત પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। આ ધાર્મિક આયોજનનો પ્રારંભ ચૈત્ર વદ બીજથી થયો છે। ભવ્ય પોથીયાત્રા સાથે તેનો પ્રારંભ થયો। ગામમાં ધાર્મિક માહોલ વચ્ચે ભક્તિભાવથી ભરપૂર પોથીયાત્રા નીકળી અને ત્યારબાદ ભાગવત કથાનો શુભ પ્રારંભ થયો। આ ભાગવત કથા સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી યોજાશે અને તેનું સમાપન ચૈત્ર વદ આઠમ એટલે કે 10 એપ્રિલના રોજ થશે। કથાના વક્તા તરીકે રાજકોટના કોઠારિયા નિવાસી શાસ્ત્રી નીતિનભાઈ જોશી સેવા આપી રહ્યા છે। આ ધાર્મિક પ્રસંગના યજમાન તરીકે ભુરાભાઈ આહિર અને તેમની સાથે તેમનો પરિવાર, જેમણે મહત્વપૂર્ણ જવાબદારી સંભાળી છે। ભગવાન દ્વારકાધીશની કૃપાથી, મા જગદંબાની કૃપાથી આ મંડ પરિવાર શંકરભાઈ આહિર જે એસઆરથી ઓળખાય રાધનપુર, એને આંગણે ભવ્ય, દિવ્ય અને અતિ રમ્ય શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું આયોજન રાધનપુરની બાજુમાં ગોતરકા ગામ, એનો વર્ષોથી સંકલ્પ હતો અને સંકલ્પ આજ ભગવાન દ્વારકાધીશે પૂર્ણ કર્યો છે। અને આજુબાજુના તમામ આહિરોના 12 ગામ વઢિયારના તમામ આ ચોરાડ વાગડના 12 ગામ અહીંયા ધોવાડા બંધ મહાપ્રસાદ મહાજોગ અહીંયા મંડાણો છે અને એના પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ અહીંયા સંપન્ન થશે। બધા ભોજન અને ભજન એક સાથે અહીંયા લેશે અને ભવ્ય અને દિવ્ય આહિર પરિવારના આંગણે બધાએ મહેમાન ગતિ કરશે। બોલીએ દ્વારિકાધીશ। કથાનો સમય સવારે 9 થી બપોરના 1 સુધીનો રહેશે। આ જગ્યા ગોતરકા ગામ અને એસઆર ફાર્મ જે શંકરભાઈનું જે વાડી, એ વાડીની અંદર જ આ દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આજથી આજે તારીખ 4/4/2026 થી 10/4/2026 સુધી સુંદર એમાં કથાની અંદર અવનવા કૃષ્ણ જન્મ, રામ જન્મ, ભગવાન કૃષ્ણ અને ગોવર્ધન પૂજા, કૃષ્ણ રૂક્ષ્મણીના વિવાહ ધામધૂમથી અહીં ઉજવવામાં આવશે। તેમજ રાત્રિના કાર્યક્રમો પણ અતિ દિવ્ય રાખવામાં આવ્યા છે, એટલે બધાય આનો ભાવથી આમાં ભાગ લેશો।